પ્રેમ એક એવો વિષય છે જેમાં સારા સારા અને હોશિયાર જે લોકો છે એ બધા નાપાસ થઈ જાય છે. તો મારી ઈચ્છા છે કે હું તમને પ્રેમ વિશે સમજાવું. તમારા અને મારા સિલેબસનો આ 12નો વિષય છે, પરંતુ તમે અને મેં જીવનમાં એકવાર તો પ્રેમ કર્યો જ છે અને મારી જેટલી સમજણ છે પ્રેમ વિશેની એના વિશે હું તમને કહીશ અને મારી જે પ્રેમની વ્યાખ્યા છે એ હું તમને સમજાવીશ. નમસ્કાર, મારું નામ કૃષ્ણા છે અને સ્વાગત છે તમારું વેલેન્ટાઇન ડેના દિવસમાં, કે આજે વેલેન્ટાઇન ડે છે તો હેપી વેલેન્ટાઇન્સ ડે એવરીવન. આજે હું તમને પ્રેમ વિશે થોડીક સમજણ આપીશ અને મારી જે સમજણ છે એ વિશે. તો આપણે રોજ આઈ લવ યુ એકબીજાને કહેતા હોઈએ, પણ સાચે ખરેખર આપણે પ્રેમ કરીએ છીએ? અને હું તમને કહીશ કે જે પ્રેમ અને જે પોઝેશન એટલે કે માલિકી ભાવ છે એ અત્યારે બહુ ચાલે છે અને આજે સમાજમાં જે પ્રેમ છે એને કંટ્રોલ કરીને રાખવામાં આવે છે કે તમે ક્યાં જાઓ છો, તું કોની સાથે વાત કરે છે, ઓનલાઈન હતી પણ મારો રિપ્લાય કેમ નથી આપ્યો. તો આ પ્રેમ નથી, આ ઇનસિક્યોરિટી છે. અને ઓશો કહે છે લવ ઇઝ ફ્રીડમ નોટ અટેચમેન્ટ. જો તમે કોઈને બંધનમાં રાખો છો તો તમે એને પ્રેમ નથી કરતા, તમે એ વ્યક્તિને ડરથી પકડીને રાખી છે તો એ પ્રેમ નથી. પ્રેમમાં શંકાને કોઈ સ્થાન નથી, પ્રેમમાં ડરને પણ કોઈ સ્થાન નથી. પ્રેમમાં તો બીજો જે વ્યક્તિ છે એને સ્વતંત્રતા અપાય છે અને જો તમે એ વ્યક્તિ છે એને કંટ્રોલ કરીને રાખવા માંગતા હોય તો એ પ્રેમ જરાય નથી. પ્રેમ અને અહંકાર વિશે કહું કે આજે પ્રેમ કરતાં કરતાં આપણે બધાય અહંકારની જે વાત છે એમાં આપણે જીતી જઈએ છીએ કે હું પહેલાં મેસેજ નથી કરવાનો, હું કેમ પહેલાં સોરી બોલું અને હું જ સાચી છું. તો આ પ્રેમ નથી, અહંકાર છે. અને જીદુ કૃષ્ણમૂર્તિએ કહ્યું છે વેર ધેર ઇઝ અ પોઝેસિવનેસ ધેર ઇઝ નો લવ. તો પ્રેમમાં જીતવા કરતાં સમજવું જરૂરી છે અને પ્રેમમાં કંઈ સાબિત કરવા કરતાં તમારે અનુભવવું વધારે જરૂરી છે. અને જો તમે કોઈને નીચું દેખાડીને તમે એવું માનતા હોય કે હું બહુ ઊંચો દેખાઈ જઈશ તો એ પ્રેમ નથી, એ તમારો અહંકાર છે. અને આજે ઘણીવાર પ્રેમના નામ પર ટોક્સિસિટી જે છે એ નોર્મલ થઈ ગઈ છે. ઇમોશનલ બ્લેકમેલ છે એને કેર સમજવામાં આવે છે અને જેલેસી છે એને ટ્રુ લવ સમજવામાં આવે છે. તો પ્રેમ શું છે? તો પ્રેમ એક પસંદ છે કે રોજ રોજ એક જ વ્યક્તિને આદર આપવાની, એને હિંમત આપવાની, સ્વતંત્રતા આપવાની. અને પ્રેમમાં તમે જો હશો તો તમે ખીલશો અને એ વ્યક્તિ છે એને અહેસાસ કરાવશો કે તમે એને જ પ્રેમ કરો છો. તમને એ મૂંઝવણમાં નહીં રાખે. અને પ્રેમ મૂર્ખતાભર્યું કામ છે જેમાં સમાજના નિયમો અને તમારી ચાલાકીઓ છે એ નથી ચાલતી. અને